તો આ તરફ મહેસાણામાં વાહનોના ફિટનેસ ટેસ્ટનું કૌભાંડ ઝડપાયું, જેમાં અનફિટ વાહનોને ફિટ ઘોષિત કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. નમન ઇલેક્ટ્રોનિક ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનનું કૌભાંડ છે, જેમાં 316 વાહનો ઉપસ્થિત દર્શાવી કૌભાંડ આચરવામાં આવ્યું. વાહનોની ઉપસ્થિતિ નહોતી, તેમ છતાં ઉપસ્થિત દર્શાવવામાં આવ્યા. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી ફોટો મોફ કરી અપલોડ કરાયા. જે નમન ફિટનેસ સેન્ટર જે હતું મહેસાણા ખાતે કાર્યરત, જેમાં વડી કચેરી ગાંધીનગર દ્વારા એવું જાણવામાં આવ્યું હતું કે કંઈ ગેરરીતિ થઈ રહી છે. તેમના દ્વારા તપાસ ટીમ લાવવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે અમને એવું લાગ્યું હતું કે આમાં કંઈ ગેરરીતિ થઈ રહી છે. જે બાબતે અમની સૂચના હતી કે લોકલ પોલીસ સ્ટેશનમાં આ ફિટનેસ સેન્ટર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે. જે બાબતે અમે એફઆઈઆર દાખલ કરેલી છે. કૌભાંડમાં એવું છે કે અહીંયા વ્હીકલ આવીને ફિટનેસ કરવાનું હોય છે, જ્યારે જે ફરિયાદી જે આરોપી છે એમાં એવું ધ્યાને આવ્યું કે ફિટનેસમાં વ્હીકલ આવતું ન હતું અને બરાબર એને સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. આ વ્યક્તિ દ્વારા 2023ની અંદર 9મા મહિનાથી લઈ અને 11મા મહિનાના સમયગાળા દરમિયાન ઘણા બધા વાહનો, લગભગ 300 ઉપર જે વાહનો છે તેને 316 વાહનોમાં જે અનફિટ હતા તેઓને કોઈ પણ પ્રકારની ભૌતિક ચકાસણી કર્યા વગર, સ્થળ ઉપર એ વાહનોને ચેક કર્યા વગર ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવેલા હતા. આમ કરી ગુજરાતની અંદર કૌભાંડોની હારમાળા જે કહી શકાય અટકતી નથી, ત્યારે આ વધુ એક કૌભાંડ જે છે ખાસ જે વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાના હોય છે, જેમાં ગવર્મેન્ટના નિયમ મુજબ કહી શકાય કે 8 વર્ષ થયા બાદ એને 2 વર્ષ માટે જે છે રજિસ્ટ્રેશન અને નવેસરથી જે આખું વાહનનું ચેકિંગ જે છે, ફિટનેસ ચેકિંગ જે છે કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ કહી શકાય કે દર 2 વર્ષે આ પ્રકારના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાના હોય છે. એટલે કહી શકાય કે જે મહેસાણાની અંદર અંદાજે કહી શકાય એકાદ વર્ષ પહેલા અહીંયા નમન ઇલેક્ટ્રોનિક્સ નામનું જે એક ફિટનેસ સેન્ટર ચાલતું હતું, ત્યાં કૌભાંડ આચરવામાં આવતું હોય તે કારણની ફરિયાદ જે છે ખાસ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા નોંધવામાં આવી છે, જેમાં બહાર આવ્યું છે કે અંદાજે 316 જેટલા ફિટનેસ સર્ટિફિકેટો વાહન અહીંયા લાયા વગર ખાસ જે છે અહીંયા ફિટનેસ જે છે ખાસ ફિટનેસની ચકાસણી પણ થઈ ગઈ છે. એટલે કે વાહન અહીંયા આવ્યું નહોતું અને એનો જે ફોટો જે છે મર્ફ કરી અને ફિટનેસ સર્ટિફિકેટ બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે હાલમાં જે કહી શકાય પ્રાદેશિક વાહન વિભાગ દ્વારા એક ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે ગઈકાલે કહી શકાય કે જે આ મામલે ખાસ જે છે ફરિયાદો નોંધાઈ છે અને જે 316 થી 319 જેટલા જે વાહન ચાલકો છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અને અહીંયા ચાલતી જે કહી શકાય કે જે નમન ઇલેક્ટ્રોનિક્સ નામની જે અહીંયા ફિટનેસ સર્ટિફિકેટ આપતી સંસ્થા છે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે આટલા સમયથી આ વસ્તુ ચાલી રહી હતી તો પાછળથી આટલા સમય બાદ કેમ ખ્યાલ આવ્યો, ફરિયાદ પણ કેમ લેટ નોંધાઈ, આ પ્રકારના સવાલો પણ ચોક્કસ ઊભા થઈ રહ્યા છે. ત્યારે હજુ પણ જો પોલીસ તપાસ કરે તો ગુજરાતની અંદર આ પ્રકારની જે કૌભાંડ જે છે વધુ બહાર આવી શકે તેવી સંભાવનાઓ પણ નકારી ન શકાય. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ.